કાતિલ ઠંડીમાં ઠૂઠવાતું રહેશે ગુજરાત. કડકડતી ઠંડીમાંથી નહીં મળે રાહત. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનું ચમકારું યથાવત રહેશે. ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાઈ રહેલા પવનને લીધે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અલગ અલગ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 6.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે, જ્યારે અમરેલીમાં તાપમાનનો પારો ગગડીને 8.4 ડિગ્રી પર પહોંચ્યો છે. તો આ તરફ રાજકોટમાં 10 ડિગ્રી, ભુજમાં 10.4 ડિગ્રી અને પાટનગરમાં તાપમાનનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે પોરબંદરમાં 11.1 ડિગ્રી, અમદાવાદમાં 12.1 ડિગ્રી, તો ભાવનગરમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 13.6 ડિગ્રી અને સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કાતિલ ઠંડીમાં ઠૂઠવાતું રહેશે ગુજરાત. કડકડતી ઠંડીમાંથી નહીં મળે રાહત. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનું ચમકારું યથાવત રહેશે. ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાઈ રહેલા પવનને લીધે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અલગ અલગ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 6.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે, જ્યારે અમરેલીમાં તાપમાનનો પારો ગગડીને 8.4 ડિગ્રી પર પહોંચ્યો છે. તો આ તરફ રાજકોટમાં 10 ડિગ્રી, ભુજમાં 10.4 ડિગ્રી અને પાટનગરમાં તાપમાનનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે પોરબંદરમાં 11.1 ડિગ્રી, અમદાવાદમાં 12.1 ડિગ્રી, તો ભાવનગરમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 13.6 ડિગ્રી અને સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.